ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે પ્રારંભ. રાજકોટમાં વિશાળ યાત્રા નીકળી. ભાજપનું આજથી હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ થયું. રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બહુમાળી ભવનથી જ્યુબિલી સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નેતા જેપી નડ્ડા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો, કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી. ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે 3 કિલોમીટર પદયાત્રા કરી હતી. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. આ સાથે જ આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ અને આવતીકાલે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. નર્મદામાં મૃતક યુવકના પરિવારજનોને નેતાઓએ સાંત્વના આપી. મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોને મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી. ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે. ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા. ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવકોને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. તહેવારો શરૂ થતાં જ ફ્રૂટના ભાવમાં ભડકો. ભાવમાં 50 થી 60% વધારો. શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો. સામાન્ય દિવસો કરતાં શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે. ત્યારે માંગમાં વધારો થતાં ફ્રૂટના ભાવમાં 50 થી 60% વધારો જોવા મળ્યો. એક તરફ ફ્રૂટની માંગ વધી છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે. ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા. ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ, જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે. આ તરફ મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો. કેળાના ભાવમાં 20 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા. સફરજન કે જે 100 રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના 150 થી 200 રૂપિયા થઈ ગયા. નાશપતીના 30 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયામાં વેચાતી થઈ ગઈ. જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે. સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીરનું જંગલ. જૂનાગઢ ગીર પંથક ડાલામથ્થા સિંહોથી ઓળખાય છે. ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિંહ દિવસ ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મુખ્યમંત્રીએ સિંહ પ્રદર્શની પણ નિહાળી. સિંહ દિવસ નિમિત્તે આયોજિત રેલીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના તમામ શહેરો અને શાળાઓમાં બાળકો દ્વારા સિંહના માસ્ક પહેરી લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરાયા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ, ગીર ગઢડા, સાસણ સહિત સંઘ પ્રદેશ દીવમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી. સિંહના માસ્ક પહેરી સિંહ અમારો રાજા છે સહિતના સૂત્રો બોલી શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લાની 30 તાલુકાની 8000 ખાનગી તેમજ સરકારી શાળાઓ અને કોલેજોમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાસે સિંહણે ફરમાવ્યો આરામ. અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ. આજે વિશ્વ સિંહ દિવસ છે. ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજની લટારની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે એક અનોખા દ્રશ્યો કોડીનારના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા હતા. એક સિંહણ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રહેલા નવા બની રહેલા મકાનની દિવાલ પર આરામ ફરમાવતી જોવા મળી હતી. કોડીનારના છાછર ગોવિંદપુરા ભંડારિયા ગામના આ દ્રશ્યો છે, જેમાં રીમઝીમ વરસાદ વચ્ચે નવા બની રહેલા મકાન પાસે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા. જ્યાં સિંહણે નવા ઘરની દિવાલ પર આરામ ફરમાવ્યો હતો તો સિંહે ટ્રોલી પાસે આરામ ફરમાવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અનોખા નજારાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ પોતાની મસ્તીમાં આરામ ફરમાવી રહ્યા છે. અમરેલીમાં ઉજવાયો અનોખો સિંહ દિવસ. મૃત્યુ પામેલા સિંહોને યાદ કરાયા. જાણીને નવાઈ લાગશે કે અમરેલીના ભેરાઈ ગામે આવેલું છે સિંહોનું સ્મારક. રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિર આવેલું છે. અહીં સિંહ પ્રેમીઓ, વન વિભાગ અને ધારાસભ્ય હીરા સોલંકીએ સિંહ દિવસની ઉજવણી કરી. સિંહ સ્મારક મંદિરે સિંહ ચાલીસા કરીને પૂજા અર્ચના પણ કરી. આટલું જ નહીં, મૃત્યુ પામેલા સિંહોની આરતી પણ ઉતારી.
મહત્વનું છે કે રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પાસે સિંહનું સ્મારક બન્યું છે. અહીં 2014માં 2 સિંહ રેલવે ટ્રેક ઉપર અકસ્માત થતા મોત થયા હતા. મૃત્યુ પામનારી સિંહણની લોકપ્રિયતા વધુ હતી, જેના કારણે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોના સહકારથી સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું. અહીં દર વર્ષે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈને તૈયારીઓ. નડિયાદમાં 2 દિવસ યોજાશે કાર્યક્રમ. ખેડા જિલ્લાના નડિયાદમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. 14 અને 15 ઓગસ્ટ એમ 2 દિવસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સ્વતંત્ર પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 14 ઓગસ્ટે હેલીપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટે એસઆરપી ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિવિધ પરેડ પણ યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણીને લઈ નડિયાદ શહેર અલગ અલગ પ્રકારની લાઇટથી શણગારવામાં આવી રહ્યું છે. સરકારી મકાનોને રંગરોગાન થઈ રહ્યું છે. ઉજવણી અંતર્ગત પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં પોલીસ જવાનો અને મરીન કમાન્ડો દ્વારા વિવિધ કરતબો અને કૌશલ્યનું પણ પ્રદર્શન કરવામાં આવશે. સુરેન્દ્રનગર અને બોટાદમાં ગંદા પાણીના કારણે રહીશો ત્રાહિમામ. સુરેન્દ્રનગરમાં મૂળચંદ રોડ પર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે, પરંતુ ગંદા પાણીના કારણે આ પ્લાન્ટ રહીશો માટે માથાનો દુખાવો બન્યો. એટલું જ નહીં, નજીકમાં આવેલા છાત્રાલયના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નગરપાલિકાએ ગંદા પાણીને ટ્રીટ કરી તે પાણી ખેડૂતો તેમજ ઉદ્યોગોને પૂરું પાડવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો, પરંતુ આ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા ગંદા પાણીથી આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેથી સ્થાનિકોને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ ફેલાવવાની દહેશત છે, જેથી પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોએ માંગ કરી. આ તરફ બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાની રાહમાં છે. આ વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવનું અનોખું રૂપ, ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો. આજે શનિવાર હોવાથી સાળંગપુર ધામમાં દાદાના દર્શને હજારો ભક્તો ઉમટી પડ્યા અને આ તમામ ભક્તો દાદાના દિવ્ય રૂપના દર્શન કરી ધન્ય થયા. શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોવાથી દાદાને ભવ્ય ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અલગ અલગ પ્રકારના 34 પ્રકારના ફ્રૂટ સાથે 1000 કિલો ફ્રૂટનો શણગાર કરાતા મંદિર ભવ્ય લાગ્યું. ફ્રૂટના ભવ્ય અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી અને રાજીપો વ્યક્ત કર્યો. મહત્વનું છે કે સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે વિશેષ દિવસ હોવાથી દાદાને વહાલા એવા ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અલગ અલગ પ્રકારના કેળા, સફરજન, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ, ખારેક સહિત 34 પ્રકારના ફ્રૂટો કે જે માત્ર દેશમાંથી નહીં પણ વિદેશોમાંથી પણ ખાસ ભાવિકોએ મોકલેલા હોય છે. ગુજરાતીઓ માટે ગર્વની ઘટના, ઓબ્ઝર્વર તરીકે થઈ ગુજરાતીની પસંદગી. ગુજરાતીઓ માટે વધુ એક ગર્વની ઘટના છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો જવાના છે. સાથે જ ખેડા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાંથી તેમની પહેલી પસંદગી થતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. ડોક્ટર તાવેથિયાની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક યોજાશે. આ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે પેરિસ જશે. તેમજ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોર્ડિનેશન, દેખરેખ, પ્રદર્શન, આંક નોંધણીની કામગીરી કરશે. ગાંધીનગરથી 2 ખેલાડીઓ જેવલિન થ્રોમાં અને 1 લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી થઈ છે. કચ્છના એક કલાકારની અનોખી શિવ ભક્તિ, રોગાન કળાથી શિવજીની કૃતિ તૈયાર કરી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં કોઈ ઉપવાસ કરીને તો કોઈ જળાભિષેક દ્વારા ભગવાન ભોળાનાથની ભક્તિ કરતા હોય છે. ત્યારે કચ્છના માધાપરના કલાકારે પણ પોતાની કળા થકી શિવભક્તિ દર્શાવી. આશીષભાઈ કંસારા નામના રોગાન કલાકારે રોગાન કળા દ્વારા શિવજીની કૃતિ તૈયાર કરી છે, જેમાં શિવલિંગ પર જળાભિષેક, બેલીપત્ર, ત્રિશૂલ અને ડમરૂ સહિતની કૃતિઓ કપડા પર કંડારી છે. આશીષભાઈ આ કળા સાથે 6 વર્ષથી સંકળાયેલા છે. આ કળા 400 વર્ષ જૂની છે અને તેની વિશેષતા એ છે કે તે 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે, પરંતુ તેના પર કરવામાં આવેલા રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે. છોટાઉદેપુરના ગુનાટા ગામના યુવાને નદીના કાદવમાંથી અદ્ભુત મૂર્તિઓ કંટાળી.
કહેવાય છે કે કલાકાર બનતો નથી પણ કલાકાર જન્મ લે છે. તમામ કલાકારોનું સમન્વય ધરાવતો કલાકાર એટલે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ગુનાટા ગામનો મેહુલ રાઠવા. આવતીકાલે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો છે, ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ધોરણ 9માં પાસ અને બાળપણથી ચિત્રો દોરવાનો શોખ ધરાવતા મેહુલ રાઠવા પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર પિઠોરા લખવાનું કામ કરે છે અને સાથે સાથે માટીમાંથી પથ્થરને કોતરીને તો લાકડાને કોતરીને આદિવાસી સંસ્કૃતિની તેની રહેણી કરણીને ઉજાગર કરતી મૂર્તિઓ બનાવે છે. જર્જરિત કાચા માટીના મકાનમાં તેણે આગળની ઓસરીની એક દિવાલ ઉપર માટીમાંથી 3 ડાયમેન્શનમાં અલગ અલગ આકૃતિઓ બનાવી. વર્ષ 2020માં તેમણે પોતાના ગામની કોતરના કિનારે માટીમાંથી આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની આબેહૂબ વિશાળ આકૃતિ બનાવી. આદિવાસી રાઠવી ભાષા ઉપર લખાયેલ પુસ્તકમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી ધરાવતા જે ચિત્રો દર્શાવ્યા છે તે તમામ ચિત્રો મેહુલ રાઠવાએ દોરેલા છે. મેહુલ ધોરણ 10માં બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી ચૂક્યો હોય પણ તેનામાં છુપાયેલા કલાકારે તેની કલાથી વિલુપ્ત થવા ન દીધો. તેની કલા ખરેખર પ્રશંસાને પાત્ર તો છે, પણ તેની પોતાની કલાને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્ય કક્ષાએ પણ દેશ વિદેશમાં 16 કળાએ ખીલી ઉઠે તેમ છે. તહેવારો નજીક છે ને ત્યારે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. શહેરના અલગ અલગ ઝોનના 6 સ્થળો પરથી આરોગ્ય વિભાગે નમૂના લીધા. નિકોલના સુપ્રીમ ટ્રેડર્સમાંથી બ્રેકફાસ્ટ મિક્સચર સબ સ્ટાન્ડર્ડ, માણિકચોકના બોમ્બે ગુલાલવાડી પાઉંભાજી સેન્ટરની પિઝા ગ્રેવી સબ સ્ટાન્ડર્ડ, ઇન્દ્રપુરી રોડ પર ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યું છે. રામોલની ધનલક્ષ્મી કિરાણા સ્ટોર્સનું પણ રિફાઇન્ડ કપાસિયા તેલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયું છે. દાણી લીમડાની કીર્તિ સ્વીટ એન્ડ માવાવાલાનો માવો પણ વાસી નીકળ્યો છે. સરખેજ ધોળકા રોડ પર 11 નંબરના તેલના ગોડાઉનનું સિંગ તેલ પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું ને 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદના કુલ 449 એકમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને હાલ ધડાધડ એક સાથે અમદાવાદના 141 એકમોને નોટિસ ઇસ્યુ કરાઈ છે. 356 કિલો અને 276 લીટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો છે અને લિક્વિડનો નાશ કરાયો છે. 2,97,000